વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 6માં વિષય સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાયેલ છે, તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આજે જે પેપર લેવાયેલ છે તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે અને તેના જવાબ શું આવે છે। મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આજે જે પેપર લેવલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તેમાં અહીં પ્રશ્ન 1 પૂછાયેલ છે, ખાલી જગ્યા પૂરો। 1. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ખાલી જગ્યા સ્થળે આપ્યો હતો? જવાબ આવશે સારનાથ। 2. મહાવીર સ્વામી ખાલી જગ્યા નામના સ્થળે નિર્માણ પામ્યા? જવાબ આવશે પાવાપુરી। 3. ગૌતમ બુદ્ધની પાલક માતાનું નામ ખાલી જગ્યા હતું? જવાબ આવશે ગૌતમી મહાપ્રજાપતિ। 4. જૈન ધર્મના 23મા તીર્થકર ખાલી જગ્યા હતા? જવાબ આવશે પાર્શ્વનાથ। 5. સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ ખાલી જગ્યા હતું? જવાબ આવશે કંથક। 6. મહાવીર સ્વામીનું મૂળ નામ ખાલી જગ્યા હતું? જવાબ આવશે વર્ધમાન। 7. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ ખાલી જગ્યા ભાષામાં આપ્યો? જવાબ આવશે પ્રાકૃત અને અર્ધમાગધી। 8. કપિલ વસ્તુના ક્ષત્રિયો ખાલી જગ્યા નામે જાણીતા હતા? જવાબ આવશે શાક્ય। વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રશ્ન એ ખાલી જગ્યા પૂરો તે પૂછાયેલ છે। હવે આગળ પ્રશ્ન નંબર 2 જોઈશું, જેમાં નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપો। તેમાં 1. ગિરિનગરમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? જવાબ આવશે બી પુષ્યગુપ્તે। 2. શસ્ત્રો છોડે શાસ્ત્રનું શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો? જવાબ આવશે સી ઉપગુપ્તે। 3. ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો? જવાબ આવશે બી શ્રવણ બેલગોડામાં। 4. ગ્રાન્ડ ટ્રંક રોડ સાથે નીચેનામાંથી કોણ સંકળાયેલ છે? જવાબ આવશે ડી આપેલ તમામ: શેરશાહ સૂરી, ચંદ્રગુપ્ત મૌર્ય અને ડેલહાઉસી। 5. બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? જવાબ આવશે એ અવંતી। 6. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? જવાબ આવશે એ પ્રાકૃત। 7. અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતના કયા સ્થળે જશો? જવાબ આવશે એ જૂનાગઢ। 8. મૌર્ય યુગમાં ન્યાય ખાતાના વડા કયા નામે ઓળખાતા હતા? જવાબ આવશે સી પ્રદેશત્રી। બ. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો। તેમાં 1. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા વિશે ટૂંક નોંધ સમજાવો। 2. ગુપ્ત યુગની આર્થિક ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ જણાવો। 3. ગુપ્ત યુગની ધાર્મિક સ્થિતિ વિશે સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રશ્ન એ પાઠ નંબર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો તે પાઠમાંથી પૂછાયેલ છે, તેમાંથી તમે તૈયાર કરી શકો છો। આગળ હવે પ્રશ્ન નંબર 3 જોઈશું। તેમાં નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તેમાં 1. ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો? આ વિધાન સાચું છે। 2. પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી? આ વિધાન ખોટું છે। 3. બંગાળમાં વિક્રમશિલા અને ઓદિમનીપુરી નામની 2 વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી? આ વિધાન ખોટું છે। 4. જૈન ધર્મમાં આગમ ગ્રંથોની સંખ્યા 24 છે? આ વિધાન સાચું છે। 5. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કાલિદાસનું અષ્ટાધ્યાયી છે? આ વિધાન ખોટું છે। 6. ચાણક્યએ પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન સાચું છે કે ખોટો તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે। પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તેમાં 1. પ્રાચીન ભારતમાં કયા વિદેશી મુસાફરો આવ્યા હતા? 2. તક્ષશિલામાં કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું? 3. પ્રાચીન ભારતના ઓજારો વિશે ટૂંકમાં સમજ આપો। 4. પુરાણોની સંખ્યા જણાવી કોઈપણ 2 પુરાણોના નામ આપો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં 2 ગુણમાં પ્રશ્ન પૂછાયેલા છે। આગળ આપણે જોઈશું પ્રશ્ન નંબર 5 નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો। તેમાં 1. ઉપસાગર એટલે શું? તો જવાબ આવશે સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર। 2. ભૂશીર કોને કહે છે?
તો જવાબ ભૂશીર એટલે ભૂમિભાગનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે। 3. ટાપુ, તો ટાપુ કોને કહે છે? જવાબ જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે। 4. સંયુગી ભૂમિ, તો જવાબ આવશે બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયુગી ભૂમિ કહે છે। 5. મેદાન, તો સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે। અને 6. પર્વત, તો જવાબ આવશે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ કે સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની હતી। આગળ જોઈશું તો અહીં બ, જેમાં પૂછેલું છે કે ભારતના નકશામાં નીચેના સ્થળો દર્શાવવાના છે। તમને ભારતનો નકશો આપવામાં આવ્યો છે, તેમાં તમારે અરબ સાગર, અંદમાન અને નિકોબાર ટાપુ, ગંગા નદી, હિન્દ મહાસાગર, હિમાલયની પર્વતમાળા, ભારતીય મહામરુસ્થળ, આ તમામ સ્થળો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાના હતા। આગળ અહીં પ્રશ્ન નંબર 6 આપેલો છે, તેમાં અહીં જે આપેલું છે બાબતો તેને રૂટ સંજ્ઞા દોરવાની છે। તેમાં 1. નદી પરનો બંધ, 2. રેલમાર્ગ, 3. સર્કિટ હાઉસ, 4. રાજ્યની સીમા, 5. ટેકરી અને 6. દેશની રાજધાની। આ તમામ બાબતો અહીં જવાબમાં દર્શાવેલી છે, તે તમે જવાબ જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો આ રીતે આ સંજ્ઞા વડે દર્શાવવાની છે। પ્રશ્ન નંબર 7, માગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર આપો। 1. તાલુકા પંચાયતના કાર્ય જણાવો। 2. સ્થાનિક સરકાર એટલે શું સમજાવો। 3. ટૂંક નોટ લખો, સામાજિક ન્યાય સમિતિ। 4. મહાનગરપાલિકાના કાર્યો વિગતે સમજાવો। વિદ્યાર્થી મિત્રો આ રીતે 4 પ્રશ્ન પૂછાયા છે, તેમાં કોઈપણ 3ના જવાબ આપવાના હતા। પ્રશ્ન નંબર 8, જોડકા જોડો। અ અને બ વિભાગ આપેલ છે, તેમાં 1. તાલુકાના મહેસૂલી વડા, તો જવાબ આવશે મામલતદાર। 2. નગરપાલિકાના મુખ્ય અધિકારી, તો જવાબ આવશે સી, ચીફ ઓફિસર। 3. ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી, તો જવાબ આવશે એ, કલેક્ટર। અને ચોથા નંબરે જે આપેલું છે મહાનગરપાલિકાના સભ્ય, તો જવાબ આવશે કોર્પોરેટર કહેવાય, એટલે એ સાથે જોડીશું। અને 5મામાં આપેલું છે જિલ્લા પંચાયતના વહીવટી વડા, તો એને બી સાથે જોડીશું, એટલે કે જિલ્લા વિકાસ અધિકારી। આ રીતે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે। આગળ અહીં પ્રશ્ન નંબર 9 આપેલ છે, જેમાં નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં આપો। અહીં 6 પ્રશ્ન આપેલા છે, તેમાંથી કોઈપણ 5ના ઉત્તર આપવાના હતા। તેમાં 1. શહેરમાં લોકો કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે? 2. તમે જોયેલા ખેતીના પાકો વિશે જણાવો। 3. ગામડાના લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાયો કરે છે? 4. કુદરતી આપત્તિ દરમિયાન રોજગાર બંધ રહે તો લોકો શું કરે છે? 5. તમારા ગામ કે સોસાયટીમાં તમે કયા કયા ફેરિયાઓ જોયા છે? અને 6. શહેરોના લોકો કઈ કઈ સામગ્રી ગામડામાંથી મેળવે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં 6 પ્રશ્ન પૂછાય છે, તેમાંથી કોઈપણ 5ના જવાબ તમે તમારી જાતે પણ આપી શકો છો। જો વિદ્યાર્થી મિત્રો અહીં આજે જે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર લેવા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।